નમસ્કાર પશુપાલક મિત્રો, તમે ડેરી ફાર્મ તો ઘણા જોયા છે, પણ તમે શું એવું ડેરી ફાર્મ જોયું છે જ્યાં એક ખૂણે નજર નાખો અને બીજે ખૂણે સુધી ભેંસો જ ભેંસો હોય? તમે આ ડેરી ફાર્મ જોઈ શકો છો. અહીંયા લગભગ 800 થી 900 બન્ની અને મહેસાણી નસલની ભેંસો છે, તેમજ વાવથરાજ જંગલની ભેંસો છે. તો આપણે તબેલાના માલિકથી મળીશું અને જાણીશું કે અહીંયા ટોટલ કેટલી ભેંસો છે, કેટલું દૂધ ઉત્પાદન થાય છે, કેટલા માણસો કામ કરે છે, પશુપાલનમાં કઈ કઈ સમસ્યાઓ હોય છે, તેમજ કેટલું દૂધ ઉત્પાદન થાય છે અને આમાંથી કેટલી ઇન્કમ મળે છે, કેટલો ખર્ચો થાય છે, બધી A to Z જાણકારી મેળવીશું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. આ વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે. તો મિત્રો, આ તબેલાના માલિક છે, શું નામ આપણું? રોનકભાઈ. રોનકભાઈ, તમે આ પશુપાલન વ્યવસાય ક્યારે ચાલુ કર્યો હતો? 15 વર્ષ પહેલા. 15 વર્ષ પહેલો. એમાં સ્ટાર્ટિંગમાં કેટલી ભેંસો હતી તમારી પાસે? સ્ટાર્ટિંગમાં હતી 15 ભેંસો. સ્ટાર્ટિંગમાં 15 ભેંસો હતી. અને હાલમાં કેટલી ભેંસો છે? હાલમાં છે 800 ભેંસો. હાલમાં ટોટલ 800 ભેંસો છે. બરાબર. એમાં કેટલી ભેંસો દોવા આપે છે? દોવા આપે છે 500 ભેંસો. 500 ભેંસો દોવા આપે છે. અને બીજી 300 ભેંસો? બીજી 300 ભેંસો પાછળ છે તાપીમાં. પાછળ તાપી નદીમાં છૂટી છે. એ ગાભણ છે બધી ભેંસો? ને અડધી ગાભણ છે, અડધી બાખડ છે, એવી બધી છે. અડધી ભેંસો ગાભણ છે અને અડધી બાખડી છે. હા. એ બધી 24 કલાક ત્યાં છૂટી જ રખડે? નહીં, 24 કલાકની રાતે બંધાઈ જાય. રાતે બંધાઈ જાય. અત્યારે દિવસે તાપી નદીમાં હા. ખુલ્લી ફરે હા, અને ત્યાં ચરવાનું બધી સગવડ છે. બધી. બરાબર. તો એમાં હાલમાં કેટલી ભેંસો દોવા આપે છે હાલ જે તમારી પાસે છે એમાંથી? હાલમાં છે 50-60 ભેંસો દોવા આપે છે, બાકી બધી ગાભણ છે. એ જે બાખડી ભેંસો છે એમાંથી 50-60 ભેંસો દોવા આપે છે. હા, ગાભણ. અને આ બધી ભેંસોમાંથી? આ બધીમાંથી 500 દોવા આપે છે. આ ટોટલ 500 ભેંસો છે અને એ 500 બધી ભેંસો દોવા આપે છે. હા, બધી. એટલે આ કેટલું દૂધ થાય છે 500-550 ભેંસનું? ત્યારે એક ટાઈમનું ગણો તો તમે 3000 લીટર. 3000 લીટર જેવું થાય છે હા. એક ટાઈમનું. અને બે ટાઈમનું 6000 લીટર. 6000 લીટર. બરાબર. તો એ ગરમીની સિઝનમાં આટલું થાય છે 6000 લીટર જેવું. હા. બરાબર. અને તમે આ દૂધ ક્યાં આપો છો બધું? લાભેશ્વર ડેરીમાં. લાભેશ્વર ડેરીમાં. ક્યાં આવી એ ડેરી? એ આપણે કામરેજની બાજુમાં. કામરેજની બાજુમાં આવી. તે શું ભાવ આપે છે લાભેશ્વર ડેરીમાં તમને? 80 રૂપિયા. 80 રૂપિયા. એટલે ટોટલ દૂધ તમે લાભેશ્વર ડેરીમાં આપો કે થોડું ઘણું છૂટક વેચો છો? નહીં, બધું લાભેશ્વરમાં. બધું લાભેશ્વર ડેરીમાં. હા. બરાબર. અને 80 રૂપિયાનો ભાવ આપે? 80 રૂપિયા. બરાબર. એટલે કેટલું દૂધ થાય ટોટલ? આમ કેટલા રૂપિયાનો થાય? ટોટલ 4 લાખ રૂપિયા. ટોટલ 4 લાખ રૂપિયા જેવું થાય. 4,80,000 જેવું થાય એમ ગણીએ તો. હા. તો રોનકભાઈ, આ તમારે આટલી ભેંસોમાં ખર્ચો કેટલો થતો છે? ખર્ચો 2-2.5 લાખ રૂપિયા. 2-2.5 લાખ રૂપિયા જો ખર્ચો થઈ જાય હા. એક દિવસનો, એક દિવસ. એટલે 4,80,000 રૂપિયાનું દૂધ થાય, એમાંથી 2-2.5 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. હા. બરાબર. એટલે તો તમે લેબરને કેટલા રૂપિયા આપો એમ? એક ભેંસે 1400 રૂપિયા. એક ભેંસે 1400 રૂપિયા. હા. એક લેબર પર કેટલી ભેંસો આપો એમ? 15 ભેંસો. 15 ભેંસો આપો એમ. કેટલા લેબર છે ટોટલ? 30 લેબર છે. 30 લેબર છે. એને 15 ભેંસ આપી દેવાની, એક ભેંસે 1400 રૂપિયા. હા. એ શું કામ કરે એમ લેબર? એટલે ટોટલ કામ બધું આવી જાય, નીણ, દાણો, પાવાના, બધું. હા. અને આ ગોબર એ વ્યૂ જાય ગોબર ગેસમાં, તબેલો ધોઈ નાખવાનો. એ ગોબર ગેસમાં એટલે વેચો કે બધું હા, વેચી દેવાનું. વેચી દેવાનું? હા. બરાબર. તે આ ભેંસો જે બધી છે એને તમે ખાણદાણમાં ને ચારામાં શું આપો? ચારામાં આપણે શેવડી છે, બાંડી છે, મકાઈ છે. શેરડી. હા. ને બીજું શું કીધું? અને બાંડી. બાંડી. અને બરાબર. મકાઈ. બીજું મકાઈ. અને અને દાણામાં? દાણામાં છે પશુપાલો છે, બરાબર. કપાસ ખોળ છે, બરાબર. અને તીવાનાનું ખોળ છે. ટીવાનાનો ખોળ. હા. બરાબર. એમાં ટોટલ આ બધા 2-2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો હા, થઈ જાય. એમાં બધું આવી ગયું. અને 2 લાખ રૂપિયા જેવી ચોખ્ખી બચત રહે. હા. બરાબર. તો આ બધી ભેંસો તમે દોવાનું ક્યારે ચાલુ કરો? દોવાનું ચાલુ કર્યું 2:25. 2:25 ચાલુ થઈ જાય. હા. અને બંને ટાઈમ એક ટાઈમ? બંને ટાઈમ. બરાબર. તો રોનકભાઈ, તમારી પાસે જે બધી ભેંસો છે એ બધી ક્યાંથી લાવો છો તમે? લાવી છે બનાસકાંઠાના જંગલમાંથી. બનાસકાંઠાના જંગલમાં. હા. એટલે વાવથરાજ કે? વાવથરાથી. વાવથરાજ જંગલની. હા. બરાબર. એટલે કઈ નસલની છે એમ તમારી પાસે ટોટલ? આપણે બંને નસલની ભેંસો છે. બંને નસલ. હા. અને વાવથરાજ જંગલની. વાવથરા આમ જંગલની. કેટલું દૂધ આપતી હશે એવરેજ? એવરેજ છે 7-8 લીટર. એક ટાઈમનું. ભેંસનું? એક ટાઈમનું. એક ટાઈમનું. બરાબર. તો કોઈ ભાઈને આપણે આ વાવથરાજ જંગલની ભેંસો લઈને તબેલો ચાલુ કરવો હોય તો તમે શું કહેશો એમને? સારી છે ભેં, કાંઈ બરાબર. ઘટ નથી. હા. એટલે કેટલો ટાઈમ દૂધ આપતી હશે એક ભેંસ એમ? એક ભેંસ 6-7 મહિના, 8 મહિના. કોક ભેંસ સારી હોય તો 8-9 મહિના. 8-9 મહિના દૂધ આપે. હા. તો તમે આ બધી ભેંસો 8-9 મહિના થાય અને દૂધ નીકળી જાય એટલે શું કરો? વેચી મારો છો કે? નહીં, બરાબર. પાકડ હોય, ખાલી ભેંસ હોય એને જ દેવાની, બાકી ગાભણ ભેંસ વહી જાય નીચે. કાપણ કરાવો બાકી ભેંસો હા. બ્રીડિંગમાં? બ્રીડિંગમાં અને પાડીઓનો ઉછેર કરો કે? ઉછેર કરવી. હા. બરાબર. તો તમે આ પશુ ગાભણ કરવા માટે પાડો રાખેલો છે કે એ કરાવો? નહીં, પાડો રાખેલો છે. આપણી પાસે 6-7 પાડા છે. 6-7 પાડા છે. હા. કઈ નસલના છે? બધા મહેસાણું બંને નસલના જ છે. બંને નસલના. હા. બરાબર. ને આ બધી ભેંસો આમ કોઈ બીમાર ભેંસ થાય તો ટ્રીટમેન્ટ માટે? ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર રાખેલો છે સ્પેશિયલ એક. સ્પેશિયલ ડૉક્ટર રાખેલો? હા.
બરાબર. એટલે એમ કોઈ બી ભેંસ ગાભણ થાય એટલે ચેક કરાવવા માટે બી ડૉક્ટર આવે. ચેક કરવા માટે બી ડૉક્ટર આવે. બરાબર. દવાઈ અને એ બધા ખર્ચામાં કેટલો ખર્ચો થતો હશે? એ બધા ખર્ચામાં 20-25 હજાર. 20-25 હજાર. તો તમે આ પશુપાલન આટલા સમયથી કરો છો, એમાં તમને કઈ કઈ એમ મુશ્કેલીઓ જોવા મળી? મુશ્કેલીઓ તો આમાં ઘણી બધી છે. ઘણી બધી છે. ક્યારેક જણાવશો? ચારો ન હોય, હમ. ચારો ન હોય, ક્યારેક દાણ ન આવ્યું હોય. દાણ ન આવ્યું હોય, એટલે એ માણસો બધી કામ ના કરે એવું બધું. માણસોની બહુ મુશ્કેલી મોટી, સૌથી મોટી તો ક્યારેક બરાબર. માણસો ભાગી ગયા હોય ને તો તકલીફ પડી જાય. તકલીફ પડી માણસો ખાસેવી કેમ. બરાબર. અન્ય કોઈ એમ પશુ કોઈ બગડી જાય અથવા એવું કોઈ પ્રોબ્લેમ? કોઈક ભાઈને ગરમી લાગી જાય, દિલ કાઢ નાખે, દિલ કાઢ નાખે, એવા બધી પ્રોબ્લેમ થાય. એવા બધા પ્રોબ્લેમ આવ્યા રાખે. આમ કોઈ પશુપાલકને પશુપાલન ચાલુ કરવું હોય હા. તો એ અમુક લોકો વિડીયો જોઈને ખાલી પશુપાલન ચાલુ કરી દેતા હોય છે. તો શું પશુપાલન એટલું બધું સરળ છે? એમ સરળ જ છે, તમારી પાસે બધી સુવિધા હોય તો. સુવિધા હોય તો? હા, માણસોનું સેટિંગ હોય તો બધું સરળ જ છે, બાકી એકલાનું